એડમિશન લેવાનું હોય 12મા ધોરણમાં મારે મિત્રો અત્યારે આપણે બારે ડીકેવીની આગળ ઉભા બજરંગ પાન આગળ ને અત્યારે એડમિશન તો બંધ થઈ ગયા ભાઈ બને તો આવો આમ જો હમણાં એને ઓલા સિક્યુરિટીએ ના પાડી કે પાન મસાલા હોય ને તો બહાર કાઢી મૂકજો તો ભાઈએ કાઢ્યા નહીં બાકી આ આપને ફાઇન મરાવશે હોય 100% ફાઇનલ હે ના પાડી તોય ખાતો આમ જો હજી થાય હે ને નંગ આના જેવા ક્યાંય જોયા નહીં મેં મારી જિંદગીમાં ઉગે કો ગાવ નકર ખાબો કેમ ગા જય શ્રી રામ શ્રી રામ એમ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં મિત્રો આજે છે મંગળવાર આજે રાખી દે આપણે રજા થોડુંક કામ હતું એટલે એડમિશન લેવાનું હોય 12મા ધોરણમાં મારે બીજું એક કામ હતું એટલે રજા રાખીએ મિત્રો ને અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 નાઈને ઉઠાઈ અત્યારે 11 વાગ્યા ને તો ઉઠાઈ હમણાં તો નીચે જાય માથું પણ નથી એનું નાઈ ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી દીધો મિત્રો અત્યારમાં ને અત્યારમાં ન કહેવાય 11 વાગ્યા ને જાય એડમિશન કરાવતા હોય થોડું કામ એ પતાવી લઈ બીજું ને આજે જશે ક્યાંક રખડવા જો મેળ આવ્યો હતો બાકી જાય દુકાને તો ફાઇનલ જ છે તો ચાલો નીચે જઈએ માથું ઓરીએ ને પછી નીકળીએ તો ચાલો કન્ટિન્યુ જાઓ બ્લોગમાં મિત્રો અત્યારે આપણે બાર ડીકેવીની આગળ ઉભા બજરંગ પાન આગળ ને અત્યારે એડમિશન તો બંધ થઈ ગયા છે તો હવે જઈએ હવે ડાયરેક્ટ રૂબરૂ કોલેજે જઈએ ને ત્યાં શું કે જોઈ લેજો થઈ જાય તો આપણું કામ થઈ જાય તો ચાલો કન્ટિન્યુ જાઓ બ્લોગમાં મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ઘરે ને એડમિશન તો થયું નહીં અત્યારે એમ કહીએ રજીસ્ટ્રેશન કરાવો જગ્યાએ કોલેજમાં ખાલી તો જગ્યા હે નહીં કે રજીસ્ટ્રેશન કરાવો થાય પણ રજીસ્ટ્રેશન ક્યાં થાય સાહેબ બંધ હોય તો અત્યારે આવી ગયા ઘરે અને વાગમ થઈ ગયા છે 1:30 તો ઘડી ઘર બેઠા ભાઈ જમી લઈએ હમણાં તો ચાલો ઘટે જાવ બ્લોગમાં આગળ મળીએ ને બહુ ભાઈ જાવ દુકાને મિત્રો આપણે હોઈ ગયા હતા ઉઠા ને 6:30 જેવું થઈ ગયું ને હું ને ભાઈબંધ બે આવ્યા હતા તળાવની પાડે તો અહીંયા અમે જ છે અને અહીંયા મિત્રો આપણે ચાલક છો અમે ટ્રાફિક અમે ચેકિંગ હે ટ્રાફિકનું તો ગાડી અહીંયા રાખી દીધી પાર્કિંગમાં નારી થોડુંક અડધો કિલોમીટર હાલીને જાય બાકી ગાડી લઈને જવાનું નહીં સમજી જાવ તો ચાલો જઈએ આપણે અંદર જઈએ તમને મળું મિત્રો આપણે પહોંચી ગયા તળાવની પાળે જઈ રહી અને અહીંયા સોલાર પેનલ લાગી ગઈ હું હોય કમેન્ટ કરો તમને ખબર હોય તો છત્રી જેવી તો પહોંચી ગયા અહીંયા આજે નંગ એ યકના બાદ બનવાના હે ભાઈ બને ને તો આમ જો હમણાં એને ઓલા સિક્યુરિટીએ ના પાડી કે પાન મસાલા હોય ને તો બહાર કાઢી મૂકજો તો ભાઈએ કાઢ્યા નહીં મોઢામાં પડ્યો ને હવે એમ કે થૂકવું હે જો હવે એને ખેલ કરાવશે જો ફાઇન ન મરાવે તો સારું છે બાકી આ આપને ફાઇન મરાવશે હોય 100% ફાઇનલ હે ના પાડી તોય ખાતો આમ જો હજી થાય હે ને નંગ આના જેવા ક્યાંય જોયા નહીં મેં મારી જિંદગીમાં ઉગે કો ગાવ નકર ખાબો કેમ ગા આમાં ઘા કા તળાવની પાળમાં ના પડી તો કાઢી આવા મિત્રો જો હોય ને ભેગા કઈ ઘટે નહીં જોજી કઈ હે પણ બાહુબલી ફાકી બળી મિત્રો આપણે ફોટોશૂટ કરતા હતા બેઠા બેઠા ને 1-2 ફોટોશૂટ કર્યા અને લોકેશન જો ખાલી મિત્રો ચેક કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એમ કે ને એમ અને જો સિંગલ જો જો હું કયો ભાઈ તમે તારી મીના વાઈટ જુએ Hey, y'all come look at this. એ કાગડાની લાઈન વાળી છે જો સામે રહી ગયા વ્લોગ બનાવવા માટે આ મારા વ્લોગર છે બાજુમાં દીકરા માસી તો કે માસી છે હમણાં બનાવવા મિત્રો અત્યારે આપણે ફોટોશૂટ કરતા હતા બેઠા બેઠા ને લોકેશન જો ખાલી મિત્રો ચેક કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એમ કે ને એમ અને જો સિંગલ જો જો ભાઈ તમે એ આ કમ look at this. મિત્રો અત્યારે આપણે ફોટોશૂટ કરતા હતા બેઠા બેઠા ને લોકેશન જો ખાલી મિત્રો ચેક કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એમ કે ને એમ અને જો
મિત્રો રીલ શૂટ થઈ ગઈ છે અને બેઠા હતા હવે જાવું ઘરે અને આ ભાઈબંધ જોયો જી એ કેતો જીવા કેસરી બોલો જુબા કેસરી એમ દાને દાને મેં કેસર ખાધા ને હવે જાવું ઘરે તો ચાલો જઈએ ઘરે મિત્રો આપણે તળાવની પાળેથી અડધી કલાક 2 કલાક આપણે બેઠા હતા બારે જગ્યાએ ને પછી આપણે ઘરે આવી ગયા જમી લીધું અને અત્યારે વાગોમાં થઈ ગયા છે 11 તો બસ મિત્રો આજ માટે એટલું જ જય શ્રી રામ એન્ડ જય માતાજી બાય બાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ કે કરમની હોય કઠણાઈ હજી માયકાંગલા માણે મેરા અરે યાર બંધ અરે યાર મારા વાલા મેરા મેરા મારે મેણા મારે આ ચકલા બાદ ના બને મારા વાલા ચાલુ કે વાક વગર તો આંખ પણ નીચે ન થાય બંધ કર પાછું કરમની હોય કઠણાઈ તેદી માઈ કાંડલા માણે મેણા તોય મરદ ના ઝુકે સંજોગ ઝુકાવે મારા વાલા